હેલો ફ્રેન્ડ, હું છું રાજપૂત અર્જુન સર રાજપૂતરા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 4 વિષય ઇંગ્લિશ અને તેની અંદર આપણે યુનિટ 3 જેમાં આપણે કલ્લુ અને બિલ્લુવાળો જે પાઠ છે એના વિશે વાત કરી હતી। તો આજે પેજ નંબર 28ની પણ 29 વિશે આપણે વાત કરીશું। જો મિત્રો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા છો તો અત્યારે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુના બેલ આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરી આની પછીના જે વિડીયો મૂકવાની તમને નોટિફિકેશન મળતી રહે। ચાલો વાત કરીએ। રીડ ધ પેસેજ। ધેર આર 3 કલર્સ ઇન અવર નેશનલ ફ્લેગ। આપણા રાષ્ટ્રધ્વજમાં 3 કલર હોય છે। કયા કયા? સેફ્રોન, વ્હાઇટ એન્ડ ગ્રીન। જેમાં સેફ્રોન ઇઝ એટ ધ ટોપ। અહીંયા હોય છે આપણે કેસરી કલર। કેસરી। ધ વ્હાઇટ ઇઝ ઇન ધ મિડલ, વચ્ચે સફેદ કલર હોય, અને ગ્રીન ઇઝ એટ ધ બોટમ, અને નીચે કેવો રંગ હોય? લીલો કલર। બરાબર છે। There is a navy blue અશોક ચક્ર in the middle of the flag, અને વચ્ચે બરાબર કેવું હોય છે? બ્લુ કલરનું અશોક ચક્ર, જે તમે જોઈ શકો છો। There are 24 spokes in the અશોક ચક્ર। અશોક ચક્રમાં કેટલા હોય? 24 આરા હોય છે। ચલો, હવે તમને અહીંયા કીધું છે પહેલે શું આવશે? કેસરી કલર, સેફ્રોન, પછી અહીંયા આવશે વ્હાઇટ, અને અહીંયા આવશે ગ્રીન। ખ્યાલ આવી ગયો? ચાલો, ત્યાર પછી નીચે ટાઈમ ટેબલ આપેલું છે, જેમાં તમે જોઈ શકો છો કે લેક્ચર આપેલા છે, પહેલો, બીજો, ત્રીજો, ચોથો અને પાંચમો। એમાં મંડે છે ને, મંડે તો એ મેથ્સ, પછી ટ્યુઝડે, વેનસડે, થર્સડે, ફ્રાઈડે બધાય સલીમભાઈના લેક્ચર છે કે જે આપણને મેથ્સ પણ આવે છે, બરાબર। સેટરડે આપણે માસ ડ્રીલનું આયોજન છે કરેલું, દર વખતે હોય છે। અને બીજો લેક્ચર છે ઇંગ્લિશ, જે સાહિલભાઈ લે છે, પણ ક્યાં સુધી? સોમવારથી લઈને બુધવાર સુધી। ગુરુ, શુક્ર અને શનિ છે એ હિન્દી, સાહિલભાઈ એટલે છે એ પણ, બરાબર। 3 દિવસ ઇંગ્લિશ ને 3 દિવસ હિન્દી। ત્યાર પછી રિસેસ છે। રિસેસ પછી ત્રીજો લેક્ચર હિનાબેન, કે જે આપણને એન્વાયરમેન્ટ છે એ ભણાવશે। ત્યાર પછી વીકલી ટેસ્ટ હશે રાખેલી। પછી ચોથો લેક્ચર છે પ્રીતિબેન, એ આપણને ગુજરાતી ભણાવશે સોમવારથી લઈને શુક્રવાર, અને શનિવારે ફરી પાછા સલીમભાઈ છે એ મેથ્સ આપણને ભણાવશે। પછી વળી પાછી રિસર્ચ ને પાંચમો લેક્ચર છે સ્પોર્ટ્સનો, રાજુભાઈ લેશે। ડ્રોઈંગ છે અશોકભાઈ, મ્યુઝિક છે એ શ્યામજીભાઈ, ક્રાફ્ટ છે એ પ્રવીણભાઈ, અને સ્પોર્ટ્સ છે એ રાજુભાઈ આપણને લેશે। ચલો, હવે હુ ઇઝ મેથ્સ ટીચર? મેથ્સના ટીચર કોણ છે? તો આપણે જોઈ શકીએ મેથ્સના ટીચર કોણ આવશે? સલીમભાઈ। એટલે પહેલામાં આવશે આપણો ઓપ્શન ડી। ચલો, ત્યાર પછી અશોકભાઈ છે આપણને શું શીખવે? ચલો જોઈએ। અશોકભાઈ આવી રહ્યું। અશોકભાઈ છે આપણને શું કરાવશે? ડ્રોઈંગ। એટલે આવશે આપણે આમાં ડ્રોઈંગમાં ટીક કરવાનું। ત્યાર પછી સાહિલભાઈ ટીચીસ। સાહિલભાઈ આપણે શું શીખવે છે? ઇંગ્લિશ અને હિન્દી। એટલે બોથ એ એન્ડ બી, ઇંગ્લિશ એન્ડ હિન્દી। પછી વિચ ઇઝ ધ ફોર્થ પીરિયડ ઓન મંડે? સોમવારે ચોથો લેક્ચર શેનો હશે? જોઈએ, સોમવારે ચોથો લેક્ચર, પહેલો, બીજો, ત્રીજો ને આવી રહ્યો ચોથો લેક્ચર।
શું આવશે? પ્રીતિબેન અને ગુજરાતી આપણને લેશે. ત્યાર પછી વિચ ઇઝ ધ થર્ડ પીરિયડ ઓફ ધ સેટરડે. ત્રીજો લેક્ચર શેનો છે જોઈએ. વીકલી ટેસ્ટ, એટલે એમાં આવશે આપણે વીકલી ટેસ્ટ ટીક કરવાનું. રેડી? ચાલો ત્યાર પછી અહીંયા તમને જો એક પિક્ચર આપેલું છે, ઓપ્શન આપેલા છે ઉપર, બેટિંગ, બોલિંગ, ફિલ્ડિંગ, સ્ટેન્ડિંગ, વિકેટ કીપિંગ અને એમ્પાયરિંગ. એના ઉપર તમને એક વાક્ય આપ્યું છે કે વિરાટ ઇઝ બેટિંગ. પછી આપણે લખવાનું સચિન ઇઝ શું કરે છે? એ ફિલ્ડિંગ કરે છે ને, એટલે અહીંયા આવશે FIELDING ફિલ્ડિંગ. પછી ધોની છે તો એ બેટિંગ કરે, ધોની ઇઝ બેટિંગ. ધોની છે એ વિકેટ કીપરિંગ કરે છે. પછી વિરાટ ઇઝ બેટિંગ, જાડેજા ઇઝ ફિલ્ડિંગ, રાહુલ ઇઝ ઓલ્સો બેટિંગ, અનિલ ઇઝ બોલિંગ એન્ડ રવિ ઇઝ અમ્પાયરિંગ. એ રીતે તમારે આ વાક્ય લખવાના છે. ત્યાર પછી ખાલી જગ્યા ઇઝ માય ફેવરેટ ટીચર. તો અહીંયા તમારે ફેવરેટ ટીચરનું નામ લખવાનું છે. ત્યાર પછી સી ઓર હી ઇઝ ફ્રોમ, ક્યાંથી છે તો એ જામનગર હોય તો જામનગર. જે સિટીથી બિલોંગ કરતા હોય એ આપણે લખવાનું. પછી હી ઓર સી જે હોય એ અહીંયા એના સબ્જેક્ટ લખવાનું, જેમ કે મેથ્સ એન્ડ ઇંગ્લિશ. પછી હી ઓર સી ઇઝ બ્લેન્ક્સ, તે કેવા છે તો કે કાઇન્ડ, દયાળુ. પછી સી ઓર હી લાઇક્સ, તેને શું ગમે છે તો આપણે સિંગિંગ કે જે એનો શોખ હોય એ આપણે અહીંયા લખવાનું. અને એને જ વાક્ય તમારે બધાય અહીંયા લખવાના જ છે. એ થયો તમારો માય ફેવરેટ ટીચરનો એસે. ત્યાર પછી સ્ટડી ધ ડાયાગ્રામ. જો તમને એક અહીંયા આપેલું છે આઈ એમ રીડિંગ, પછી આઈ એમ રાઇટિંગ, આવી રીતે બીજું વાક્ય લખવાનું. આઈ એમ રાઇટિંગ, આઈ એમ પ્લેઇંગ, આઈ એમ ક્લિનિંગ, આઈ એમ ડ્રિંકિંગ ને આઈ એમ ઇટિંગ. ખ્યાલ આવી ગયો? ત્યાર પછી રાજેશ ઇઝ ઇટિંગ, તો શું લખવાનું? રાજેશ ઇઝ રીડિંગ, રાજેશ ઇઝ રાઇટિંગ, રાજેશ ઇઝ પ્લેઇંગ, રાજેશ ઇઝ ક્લિનિંગ, રાજેશ ઇઝ ડ્રિંકિંગ ને રાજેશ ઇઝ ઇટિંગ. પછી વી ઉપરથી વી આર રીડિંગ, વી આર રાઇટિંગ, વી આર પ્લેઇંગ, વી આર ક્લિનિંગ, વી આર ડ્રિંકિંગ ને વી આર ઇટિંગ. ખ્યાલ આવી ગયો? તો મિત્રો અહીં આપણે પાર્ટ 2 એ પણ પૂર્ણ કરીએ છીએ. અને પછીના વિડીયોમાં આપણે પેજ નંબર 33 વિશે વાત કરીશું. ફરી પાછું મળશું એક વિડીયોમાં. થેન્ક યુ.